उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार हिमांशु जी। नमस्कार सीमा जी। आज अरवली जिले के लिए एक विशेष दिन था, क्योंकि आज गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल का अरवली जिले के मोड़ासा शहर में आगमन था। साथ ही में 282.78 करोड़ के कार्यों का लोकार्पण भी था, जिसमें अद्यतन जो बस स्टैंड का निर्माण हुआ उसका लोकार्पण था। साथ ही में भाजपा भारतीय जनता पार्टी के सांसद के कार्यालय का भी लोकार्पण था और उनके साथ साथ मुख्य बधिर 7 नवयुगल दंपति को आशीर्वाद देने भी वहां तक पहुंचे। यहाँ से वो आकरून जाने वाले हैं, वहां लाइब्रेरी का भी लोकार्पण करने वाले। उसी तरह आज उनका अरवली दौरा एक विशेष योजना की तरह था, तो उनके आगमन से भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में और मोड़ासा नगर में ज्यादातर उत्साह दिखाई दे रहा था। उनके साथ साथ अरावली जिले के 3 विधायक, जिसमें राज्य कक्षा मंत्री भिखू सिंह परमार, धवल सिंह और पीसी बरंडा जुड़े थे और उनके साथ साथ भारतीय जनता पार्टी के आगेवान भी मौजूद थे। नगर पालिका के प्रमुख के अध्यक्ष के घर पर भूपेंद्र भाई पटेल पहुंचे थे और खास अरवली के मोड़ासा का विशेष दौरा उनके लिए रहा था आज का। बहुत बहुत धन्यवाद ये विशेष जानकारी देने के लिए। थैंक यू शिमा जी। नमस्कार। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના કુલ 95 રસ્તાના વાઇડનિંગ, રીસર્ફેસિંગ તથા નવીન રોડ બનાવવાના રૂપિયા 140.22 કરોડના અંદાજિત રકમના કામોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે મેસર સ્વ્યાપ નીલા ટર્મિનલ્સ મોડાસા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 15.15 કરોડમાં મોડાસા બસ પોર્ટનું લોકાર્પણ। શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત અરવલ્લી જિલ્લાની 14 સરકારી પ્રાથમિક શાળાઓના 63 નવીન વર્ગખંડ રૂપિયા 12.55 કરોડની અંદાજિત રકમથી બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની મોડાસા નગરપાલિકાના અમૃત 2.0 તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત રૂપિયા 11.79 કરોડના ખર્ચિત કામગીરીનું ખાતમુહૂર્ત। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભિલોડા ખાતે રૂપિયા 43.04 કરોડના ખર્ચે બનાવેલ 125 પથારીની નવીન પેટા જિલ્લા હોસ્પિટલનું લોકાર્પણ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે અંદાજિત રકમ રૂપિયા 6.80 કરોડના ખર્ચે મેઢાસણ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સાઠંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 2.17 કરોડના ખર્ચે મુનાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શિણો પરસોડા કુડોલ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની રૂપિયા 33.24 કરોડની સમરસ કુમાર અને કન્યા છાત્રાલય મોડાસાનું લોકાર્પણ। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે અંદાજિત રકમ રૂપિયા 9.71 કરોડના ખર્ચે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસાના નવા બાંધકામનું ખાતમુહૂર્ત। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત કુલ રૂપિયા 2.56 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ। પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણાધીન અરવલ્લી જિલ્લાના ઈસરી રેલ્લાવાડા ખાતે અંદાજિત રકમ રૂપિયા 5.52 કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા B16ના કામનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ 20 એપ્રિલ 2025ને રવિવારના રોજ સંપન્ન કરવામાં આવી રહ્યું છે। આમ અરવલ્લી જિલ્લામાં કુલ 282.78 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। મોડાસા એક શહેર, અરવલ્લીનું ગૌરવ। વર્ષોથી મોડાસાની આ ધરતી ઉત્તર ગુજરાતનું હૃદય રહી છે। ઉત્તર ગુજરાતના શિક્ષણનું કેન્દ્ર, વેપારનું મહાદ્વાર અને સમૃદ્ધિનું પ્રતીક એટલે આપણું મોડાસા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું બસ સ્ટેન્ડને બસપોર્ટ બનાવવાનો અને ગુજરાતમાં બનવાના શરૂ થયા અત્યાધુનિક બસપોર્ટ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રયાસોથી આપણા મોડાસાને પણ આજે મળવા જઈ રહ્યું છે વિશ્વ કક્ષાનું બસપોર્ટ। વંદે માતરમ બસપોર્ટ મોડાસા। રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી રાજ્યના બસ સ્ટેશનોની કાયાપલટ થઈ રહી છે।
આજે મોડાસા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ એક આધુનિક ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે, જેમાં મુસાફરોને ભવ્ય, આધુનિક અને વૈશ્વિક કક્ષાની અનેક સુવિધાઓ મળશે. બસ સ્ટેશનનું આ વિશાળ પરિસર આપશે એરપોર્ટ જેવી ફીલ. સુવ્યવસ્થિત સુવિધાથી સજ્જ વેઇટિંગ એરિયામાં બેસીને તમે બસની રાહ જોઈ શકો છો. ફૂડ કોર્ટ, કેફેના સ્વાદિષ્ટ નાસ્તાની મજા, શુદ્ધ પાણી, અદ્યતન ટોયલેટ બ્લોક્સ, ડિજિટલ ટિકિટિંગ અને LED ડિસ્પ્લે સ્ક્રીનથી બસની રિયલ ટાઈમ માહિતીથી સજ્જ છે આપણું વંદે માતરમ બસ પોર્ટ. સાથે મલ્ટીપર્પઝ હોલ અને રિટેલ શોપથી સ્થાનિક વ્યાપારને પ્રોત્સાહન તો ખરું જ. અહીંથી લાખો લોકો રોજગાર, અભ્યાસ અને પ્રગતિ માટેની યાત્રા આરંભશે. આ બસ પોર્ટથી બસોની સાથે હજારો લોકોના સપનાઓને પણ ગતિ મળશે. આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોડાસાની વિકાસ યાત્રાને વેગ આપતા નવા વિશ્વસ્તરીય વંદે માતરમ બસ પોર્ટને વધાવીએ. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન જનને આરોગ્યમય બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા કટિબદ્ધ ગુજરાતનો આરોગ્ય વિભાગ અરવલ્લી જિલ્લાના નાગરિકોને આપી રહ્યો છે એક નવી ભેટ. ભિલોડા તાલુકામાં આવેલ જૂની કોટેજ હોસ્પિટલ ભિલોડાને અદ્યતન સુવિધાસભર બનાવવામાં આવી છે, જેમાં છે 125 બેડની સુવિધા સાથે ICU, SNCU, રેડિયોલોજી, અદ્યતન આંખ વિભાગ, સ્ત્રી તથા બાળ રોગ વિભાગો સાથે અદ્યતન લેબોરેટરી, મેડિસિન, ફિઝિયોથેરાપી તેમજ ઓર્થોપેડિક વિભાગ સાથે અદ્યતન ઓપરેશન થિયેટર, ડેન્ટલ વિભાગ જેવી તમામ આરોગ્યલક્ષી સેવાઓ. રૂપિયા 43 કરોડના ખર્ચે નિર્મિત આ પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલનો લાભ ભિલોડા તેમજ આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મળશે. હવે તેમને આરોગ્ય સુવિધાઓ માટે હિંમતનગર જેવા મોટા શહેરોમાં સ્થળાંતર નહીં કરવું પડે. અદ્યતન આરોગ્ય સેવાથી સજ્જ આ હોસ્પિટલનું લોકાર્પણ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. જન જનના આરોગ્યની દરકાર કરે ગુજરાત સરકાર. માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યાં પ્રગતિ સાથે સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે છે, વિકાસ સાથે વિજ્ઞાનનું પણ સન્માન કરે છે, એવા ગુજરાતના સર્વાંગી વિકાસ યાત્રાના સુકાની જેમના મોહક ભાષણો લોકોના હૃદયને સ્પર્શે છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે સાહિત્ય અને માનવતાનું મિશ્રણ એ એમની વક્તૃત્વ શૈલીની આગવી ઓળખ છે. વિનંતી કરીએ છીએ ગુજરાતના પ્રબર અને સબર સુકાની આપના પ્રિય જનનાયક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સને આવો જોરદાર તાલીઓના ગુજારા સાથે આમંત્રિત કરીએ છીએ સૌને મંત્રમુગ્ધ કરી મૂકે એવા મનનીય ઉદ્બોધન માટે. વેલકમ સર. અરવલ્લી જિલ્લાના ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, સાબરકાંઠાના સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, મારા સાથી ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી PC બરંડાજી, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા, અરવલ્લી જિલ્લાના પ્રભારી અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંહ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને MD શ્રી M નાગરાજન, અરવલ્લી કલેક્ટર શ્રી, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જે કામ થાય તો થાય, પણ બાકી એ તો બાકી જ ને. યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ, એવું છે ને.
અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી? 200. તમારી માગણી ઉપર વિચાર કરી દઈએ અમે. અરવલ્લીની પર્વતમાળાને ખોળે વસેલા અને શામળાજીના આશીર્વાદ ધરાવતા આ જિલ્લામાં આજે આરોગ્ય, અભ્યાસ અને અવરજવરના ત્રિવેણી સંગમ સમો વિકાસ અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેક છેવાડાના વિસ્તારનો સુધીની વિકાસ યાત્રા વિસ્તરી છે. વિકાસની રાજનીતિના પ્રણેતા મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસ કેટલા સ્કેલનો હોય, કઈ ગતિનો ને કેટલા પ્રમાણનો હોય તે ગુજરાતના વિકાસ મોડેલથી બતાવ્યું છે. ગામે ગામ પાકા રસ્તા, 24/7 વીજળી, સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે. આના પરિણામે લોકોમાં પણ વિકાસની ભૂખ ઉગડી અને હવે તો નાના ગામડાના લોકો પણ પોતાના ગામના વિકાસના કામો માગતા થયા છે. આવી તીવ્ર વિકાસની ઝંખના સંતોષવા મોદી સાહેબે 2013માં અરવલ્લી સહિત રાજ્યના 9 જિલ્લાઓની રચના કરી. અરવલ્લી જિલ્લાને તેની રચનાથી આજ સુધીની વિકાસની રફતારમાં પાછું વળીને જોયું નથી. એ રફતારને વધુ ગતિ આપતા આજે એક જ દિવસમાં એક સાથે 282 કરોડથી વધુ રકમના કામોની ભેટ આ જિલ્લાને મળી રહી છે. ગામે ગામ સુઘડ કનેક્ટિવિટી મળે તે માટે 140 કરોડ રૂપિયાના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત થયું છે. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1926 કરોડ રૂપિયાના ખર્ચે દહેગામ ઝાલોદને જોડતા હાઈસ્પીડ કોરિડોરને પણ મંજૂરી આપી છે. આ હાઈસ્પીડ કોરિડોરનો લગભગ 30% જેટલો હિસ્સો અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે અને જિલ્લાને વધુ સુદૃઢ કનેક્ટિવિટી મળશે અને જિલ્લાની કાયાપલટ પણ થશે. વડાપ્રધાન શ્રી એવા આગવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે તેમને સૂજે. આપણા એસટી સ્ટેન્ડો ઉપર દિવસમાં હજારો લોકો આવે છે. અહીં આવતા માણસોને સારામાં સારી સુવિધા અને આરામદાયક વ્યવસ્થા મળે તેવો સંકલ્પ તેમણે કર્યો. તેમણે નિર્ધાર કર્યો કે આપણા બસ સ્ટેન્ડ, એરપોર્ટ જેવા બધી જ સગવડતાયુક્ત બનાવવા છે. એસટી સ્ટેન્ડને બસ પોર્ટ નામ પણ મોદી સાહેબે આપ્યું છે. વડોદરાથી આવા બસ પોર્ટ બનાવવાની શરૂઆત થઈ અને 14 બસ પોર્ટ બનાવવાનો સંકલ્પ તેમણે કર્યો હતો અને એમણે હરહંમેશ જે કહ્યું તે કર્યું છે. અત્યાર સુધીમાં 10 પોર્ટનું લોકાર્પણ થયું છે અને આજે ₹15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 11મું બસ પોર્ટ મોડાસા ખાતે લોકોની સેવામાં આપણે અર્પણ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો એવો એપ્રોચ રહ્યો છે કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, આવાસ હોય કે વાહન વ્યવહાર હોય, નાનામાં નાના માણસને ઉત્તમ સુવિધા મળવી જોઈએ. છેવાડાના ગામો, અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસી છે. જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને 10 જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી છે. આજે ભિલોડામાં 125 બેડની 43 કરોડની એવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અરવલ્લીના ગ્રામીણ લોકોની સેવામાં આપણે આપી છે. પાછલા 3 વર્ષમાં આવા 16 તાલુકા મથકમાં CHCને 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરી છે. એટલું જ નહીં, આ વર્ષે આદિજાતિ વિસ્તારના તાપી, નિર્ઝર અને દ્વારકામાં, કલ્યાણપુરામાં 100 બેડની આવી જ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ પણ સરકારે કરી છે. આરોગ્યની સાથે સાથે જિલ્લામાં દીકરા દીકરીઓની ઉચ્ચ અભ્યાસની પણ ચિંતા કરી છે અને 2 સમરસ છાત્રાલયોના લોકાર્પણ થયા છે.
સરકારની 2 યોજના શિક્ષણ વિભાગે ખૂબ સારી બનાવી છે, એનો લાભ આપણે દરેક જણને અપાવવો જોઈએ. 2 યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના. નમો લક્ષ્મીમાં 9 થી 12 ધોરણ કોઈ પણ વિદ્યાર્થીની ભણશે તો એને સરકાર તરફથી 50,000 રૂપિયા મળશે. અને નમો સરસ્વતી યોજના કે જે 11-12 સાયન્સ કરશે એને 25,000 રૂપિયા સરકાર તરફથી મળશે. અને દીકરીઓ જો ભણશે તો આ દીકરીઓને બંને યોજનાનો લાભ મળવાનો છે. તો આ દીકરીઓ ખૂબ સારી રીતે ભણે એના માટે પણ સરકાર ખૂબ એના માટે કામ કરી રહી છે. આ બધા જ વિકાસના કામો સાથે મોદી સાહેબે ડુંગરાળ પ્રદેશના લોકોને પાણી પૂરું પડતું રહે તે માટે નક્કર આયોજન કર્યું છે. સુજલામ સુફલામ યોજના અને લિફ્ટ ઇરિગેશનથી 57 તળાવો અને 3 ડેમોના જળાશયમાં પાણી ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાણીના ટીપે ટીપાના સંચય કરવા કેચ ધ રેઇનનું આહવાન કર્યું છે. આ જિલ્લાને અભિનંદન આપવા પડે કે 39 મોટા અને 4,000 જેટલા નાના ચેકડેમોથી જળ સંચય કરીને 13,000 હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ કર્યા છે. મોદી સાહેબના માર્ગદર્શનથી વિકાસની આપણી અવિરત યાત્રાની વધુને વધુ ગતિશીલ રાખીને આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવું છે. વિકસિત ભારત 2047 માટે સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ આપણી જરૂરિયાત છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે 9 સંકલ્પો આપ્યા છે. આ 9 સંકલ્પોમાં પહેલો સંકલ્પ છે કે આપણે પાણી વાપરીએ તો વાપરીએ, એનો વાંધો નથી, પણ ભવિષ્યની પેઢી માટે આપણે પાણી બચાવવું પણ જરૂરી છે. ટીપે ટીપું આપણે બચાવીશું અને વરસાદનું પાણી બચાવીને કેચ ધ રેઇનમાં આપણી સહભાગિતા નોંધાવીશું. બીજો સંકલ્પ છે કે જે પ્રમાણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે, એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે જો આપણે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીશું, એટલે કે જેટલા વધુ ને વધુ ઝાડ ઉગાડીએ તો જ આમાંથી બહાર નીકળાય એવું છે. આ માટે વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ આપણા બધા માટે શરૂ કરાવી છે. ત્રીજો સંકલ્પ એ આપણે સૌ સાથે મળીને કરી જ રહ્યા છીએ, પણ વધુ એમાં સાથ આપીને સ્વચ્છતા મિશન એ આપણો સ્વભાવ બની જાય એ પ્રમાણે આપણે કામ કરીશું. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ દેશ દર્શન. આપણે બધાને અત્યારે ફોરેન ફરવા માટેની લાલચ હોય કે જવું હોય બધાને, પણ ફોરેન જાઓ એનો વાંધો નહીં, પણ એ પહેલાં આપણે આપણો દેશ, આપણું રાજ્ય જ્યાં ફરવાલાયક સ્થળો છે એને પણ ખાસ જોવા જોઈએ. છઠ્ઠો સંકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી જો અપનાવીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું ને આપણું સ્વાસ્થ્ય પણ એના થકી સુધારવાનું છે. સાતમો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવવી. એટલે મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે અને તેની સામે લડવા આપણે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી પડશે. આઠમો સંકલ્પ યોગ અને રમતગમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. અને નવમો સંકલ્પ ગરીબોની સહાયતા. ગરીબોની સહાયતા આપણે કદાચ પૈસાવાળા ન હોઈએ તો કોઈ વાંધો નહીં, એમને જે રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતે મદદરૂપ થવું જોઈએ. સરકારી યોજનાનો લાભ જો પણ આપણે એમને અપાઈ શકીએ એ પણ આપણે મદદ કરી કહેવાય. આ 9 સંકલ્પોને આપણે સૌ અપનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. भारत माता की जय. वंदे मातरम. जय जय गरवी गुजरात. सिर्फ इतना ही नहीं, गुजरात के अरवली जिले में दिव्यांग नव युगल दंपति का हुआ समूह विवाह. 7 दिव्यांग नव दंपति को आशीर्वाद देने पहुंचे गुजरात राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और गुजरात राज्य के राज्य कक्षा मंत्री भीखू सिंह परमार. मोड़ासा नगर व गांधी मुख बधिर विद्यालय श्री में दिव्यांग विवाह का खूबसूरत आयोजन किया गया. राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ने इस अवसर पर मुख्यमंत्री ने विभिन्न कल्याणकारी योजनाओं के तहत लाभार्थियों को मिलने वाले लाभों की जानकारी दी. इस अवसर पर साबर डेयरी की ओर से भी
1,25,000 का चेक साबरकांठा जिले बैंक की ओर से भी तथा APMC मोड़ासा की ओर से भी मुख्यमंत्री कन्या केलवणी निधि के लिए 51,000 रुपये का चेक मुख्यमंत्री को भेंट किया गया। अरवली के ब्यूरो चीफ हिमांशु व्यास जी क्या विशेष कहते हैं इस बारे में? दान का बहुत महत्व है, जिसमें सबसे ज़्यादा महत्वपूर्ण दान है वो कन्यादान। आज हम बात करेंगे अरावली जिले के मोड़ासा से, जहाँ पर मूक बधिर यानी कि दिव्यांग दीकरियों का समूह लग्न का आयोजन किया गया है, जहाँ पर आज मुख्यमंत्री श्री गुजरात राज्य के वो भी मौजूद रहने वाले हैं। और यह भव्य कार्यक्रम का आयोजन मूक बधिर विद्यालय में हुआ है, तो वहाँ के अध्यक्ष हमारे साथ जुड़े हैं। हम उनसे बात करेंगे और जानकारी लेंगे कि आयोजन कैसी तरह रहेगा और विशेष जानकारी उनसे प्राप्त करेंगे। नमस्कार सर जी। नमस्कार। વાહી ગાંધી બેનોકા શાળામાં આપનું સ્વાગત છે। આજે આ શાળામાં પ્રથમ દિવ્યાંગ બાળાઓનો સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે। તારીખ 20 એટલે આવતીકાલે 7 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે અને એને આપના ગુજરાત રાજ્યના કર્મવીર અને સરળ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વચન આપવા માટે પધારવાના છે। આ પ્રકારનો પ્રોગ્રામ અરવલ્લી જિલ્લામાં નહીં પણ કદાચ ગુજરાતમાં પણ પ્રથમવાર યોજાશે। એટલે અમારી શાળાના અમારા ઉત્સવોમાં અમારા શણગારમાં એક મોરપીંછ નવું ઉમેરાય છે, જે સમૂહ લગ્નોત્સવ। જે બાળાઓ મૂકબધિર છે એવી 7 બાળાઓને અહીંયા અમે આવતીકાલે પ્રભુતામાં પગલાં મંડાવીશું। તેમને કરિયાવરમાં લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાની વસ્તુઓ અને એ ચીજો લગભગ 51 નંગ ચીજો આપવાની છે। અને આ કામ માટે અમને સમાજમાંથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને દાતાઓએ સરસ રીતે અમને સહકાર આપ્યો છે કે જેથી કરીને અમે આ ઉત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમે કટિબદ્ધ છીએ અને ભગવાનની કૃપા છે કે આ કામ ચોક્કસ સારી રીતે થશે। અસ્તુ। समाज के लिए एक बेहतरीन उदाहरण पेश करने जा रहा है मोड़ासा की यह संस्था, जहां पर दिव्यांग लड़कियों का समूह लग्न, जिसमें 7 युगल प्रभुता में अपना जीवन व्यतीत करने जा रहे हैं। यह एक उदाहरणीय इतिहास रखने जा रहा है। हिमांशु व्यास, उज्ज्वल भारत न्यूज, अरावली। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.